ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો આપણે મળી ગયા છે એક બીજા નવા વ્લોગમાં, અને આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે અમે ચોકલી ગામમાં આવ્યા છીએ, એક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. આપણા એક ખેડૂત ભાઈ છે જે પ્રાકૃતિક કૃષિ કરે છે, તો એમના ફાર્મની આપણે મુલાકાત લેવાની છે આજે. અને આપણા ખેડૂત ભાઈનું નામ છે નટુભાઈ ગુજરાતી. અને ત્યાર પછી આપણે જવાનું છે વડાલ, અને ત્યાર પછી બપોર પછી પાછા આપણે બીજા ફાર્મની મુલાકાત લેવાની છે. પણ ફિલહાલ તો આપણે નટુભાઈની વાડીએ જ આવ્યા છે. જો અમારી સાથે કૃષિમાં ભાઈઓ તથા બહેનો છે, અને આપણે આવી ગયા છીએ નટુભાઈની વાડીએ. તો આ ભાઈ કેવી રીતે પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરીને સારું એવું ઉત્પાદન મેળવે છે, અને ટોટલી પ્રાકૃતિક ખેતી કરીને જ આ જે નટુભાઈ છે પોતાના ખેતરમાં શાકભાજી વાવે છે, અનાજ વાવે છે, કઠોળ વાવે છે, અને બીજું ઘણું બધું ઉત્પાદન કરે છે. આ ડોબરિયા સર છે, એમણે અને નટુભાઈએ કૃષિને લગતા ઘણા બધા પ્રશ્નો હતા એને સોલ્વ કર્યા, અને બધાને સમજાવ્યું કે કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ અને એનાથી શું શું આપણને લાભ થાય છે. નટુભાઈના ફાર્મની મુલાકાત લીધા પછી અમે પાછા બસમાં બેસી ગયા, અને હવે વડાલ તરફ જઈએ છીએ. ત્યાં પણ એક ફાર્મની મુલાકાત લેવાની છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે વડાલ હિતેશભાઈ દોમડિયાના ફાર્મે. ત્યાં પહોંચીને ભાઈઓ તથા બહેનોએ મિશન પ્રાકૃતિક કૃષિના બેનર સાથે ફોટો પાડ્યો, અને પછી તડકો બહુ હતો તો બધા પાણી પી અને પછી ફાર્મ જોવા ગયા બધા. અને રસ્તાની બંને બાજુ શાક વાવેલા હતા, એટલે ચર્ચા નીકળી કે આને શાક ના સવન બે એક જ કહેવાય કે અલગ અલગ. તો એ તમારે કહેવાનું છે કે આ બે ઝાડ એક કહેવાય કે બંને અલગ અલગ કહેવાય. કોમેન્ટમાં જવાબ ચોક્કસ લખજો. અને એમ પણ મને સારી સારી કોમેન્ટ વાંચવાની બહુ મજા પડે છે. તો હિતેશભાઈ પાસેથી આ પ્રાકૃતિક રીતે કેળની ખેતીની થોડીક જાણકારી મેળવીએ. વાવાઝોડું આવ્યું તે પડી ગયું, સમજાણું તમને? આખી પાલેકરથી બોલતા હોય એટલે આપણે બધે અમલવારી કરી. એની બાજુમાં ગાયઠું આવી હતી, તો ગાયઠું આવી હતી ને એમાં ઈ જ થયું હતું. કોઈ જાતનો કેળામાં કઈ ફેર નહોતો, કઈ વાવાઝોડું તો કઈ નહોતું, એવું કઈ પડવાનો કઈ પ્રશ્ન નહોતો. એટલે બે હરખા થયા તો આ સસ્તો આવે રોપો. આની જે ગાઈડ છે એ 5 રૂપિયાની જ આવે છે, અને ઓલો રોપો છે એ 16 રૂપિયાનો આવે છે. પછી બીજા નંબરમાં આ ગાયઠું લઈ છે એમાં સબસિડી માંગીએ. હવે એ પાછી મને ખબર નથી ને, આપણે સબસિડી કઈ લીધી નથી. મેં રોપા લઉં તો સબસિડી નથી લેતો, કારણ કે સબસિડી મગજમાં થોડા એટલા માટે વાવ્યા છે, એક તો થોડાનું ઉત્પાદન આવે, બીજા નંબરમાં મલ્ચિંગ થાય. આનો જે કચરો છે એમાં એમાં સુકાઈ જાય, શાકભાજી કેળા વાવ્યા તેનું ચાલુ. એનાથી વધારે તાકાતવાળી થતી જાય, દવા ને ખાતર બંધ થઈ જાય, એટલે 4 લૂમ આવી શકે. એ રીતે 5 કોટા આવી શકે. કારણ કે જેટલો સેન્દ્રિય કાર્બન જમીનમાં વધારે છે એટલું ઉત્પાદન વધારે આવશે. મોટું ખુલ્લું હોય છે તો ખાઈ સમજાણું તમને આખી વસ્તુ? કારણ કે આના મૂળ છે, મૂળ તો આને અંદર ઊંડા હિલા જ જવાના છે, પથરાવાના જ છે. જેટલો કાર્બન વધશે એટલો ખોરાક વધારે લે. તો મિત્રો, સાંભળ્યું ને કે કેળાના વાવેતર માટે પ્રાકૃતિક રીતે શું તબક્કાઓનું ધ્યાન રાખવાનું છે, અને પ્રાકૃતિક રીતે કઈ રીતે ધ્યાન રાખવાથી, કઈ રીતે માવજત કરવાથી એનું ઉત્પાદન આપણે 3 થી 4 ગણું લઈ શકીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે કેળાના વાવેતરની સાથે તમે ચોળાનું વાવેતર પણ જોઈ શકો છો. મિત્રો, જો આ ચોળાની શીંગો છે, તમને હું તોડીને બતાવું. અને અમે ખાધી તો એનો સ્વાદ બહુ જ મીઠાશ હતી એનામાં. મને એટલું ગમ્યું કે વ્લોગ બનાવવા માટે વિડીયો ઉતાર્યો, અને અમે લોકોએ ફોટા પણ પાડ્યા. પછી અમે એમને જ્યાં બીજા પાક પણ વાવેલા છે એમના વિશે પણ માહિતી આપી, અને પ્રાકૃતિક ખેતી વિશે જે પણ ડાઉટ હતા એ બધા ક્લિયર થયા. શાકભાજી બધે 2-3 વર્ષ શાકભાજી આમાં લીધા હતા, તો વાવશું તો ખરા જ. આજે થોડાક શાકભાજી તો ચોમાસામાં નાખે. આ હરેકવન શીંગવામાં નાખેલી છે, એ 12 છે કે 1 માસી છે? એ 12 નથી, પણ સીઝન ના આવે છે. ચોમાસામાં આ કટિંગ કરી નાખ્યું ચોમાસામાં, એટલે હવે એ કાઢી નાખ્યો અને પાવડર નથી બનાવ્યો, અને બાકી બધું વેસ્ટેજ આમાં નાખી દીધું. શીંગનો બનાવ્યો, પાનનો બનાવ્યો. મિત્રો, સાંભળ્યું ને કે જો સરગવાના જે ઝાડ હતા ને એનું કટિંગ કરી નાખ્યું ને, એમાંથી જે પાંદડા નીકળ્યા ને એ બધા પાંદડાને સૂકવીને એમને પાવડર બનાવ્યું, ને પાવડરનું પણ એમને સેલિંગ કર્યું. તો મિત્રો, આ પણ એક ઇન્કમનો સોર્સ છે.
સામે મિત્રો તમે જોઈ શકો છો ગાયો છે અને એ ગાયોનું એવું છે કે એમને ક્યાંય બાંધેલી નથી. એ જગ્યાએ એટલી એમણે ફરતી જાળી બનાવી અને રાખેલી છે કે ત્યાં ગાયો છૂટી ફરી શકે છે. ત્યાં જ એમને ખાવાનું મતલબ ઘાસ કે એવું બધું ત્યાં જ નાખવામાં આવે છે, એટલે એટલામાં જ ગાયો છૂટી રહે એવી રીતે બનાવ્યું છે. અને એક જોવામાં પણ બહુ સારું અને એક ફિલિંગ પણ સારી આવે કે ગાયોને બાંધીને નથી રાખી. અને કહેવામાં આવે છે ને કે જેટલું છૂટું ઢોર રહેશે ને એટલું એ બીમાર પણ નહીં પડે અને તંદુરસ્ત રહેશે. તો આ એક બહુ સારી એવી વ્યવસ્થા છે અને શીખવા જેવું છે. એકાદ ઉભો લે એકાદ આડો ફોટો લે. તમે આગળ રહ્યો. હા હું પાછળ જાઉં તો દેખાવ ને હવે. આ બસમાં લે ને લાગો વાળા ભાઈ. આપણે 5 મિનિટ આ તમે જોઈ શકો છો મિત્રો, આ જીવામૃત બનાવેલું છે હિતેશભાઈએ. મિત્રો આ ઝાડને તમે ઓળખો છો? ઓળખતા હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો કે આ શેનું ઝાડ છે. હું તો કહીશ જ તમને શેનું છે, પણ તમારામાં તમને કોને ખબર છે કે આ શેનું ઝાડ છે? બરાબર, હું તો તમને કહી જ દઉં છું કે આ ઝાડ છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે અને આમાં ડ્રેગન ફ્રૂટ આવે છે. ઓકે, પેલાની વાત કરું તો પેલા ભેંસું રાખી હતી, બળતું રાખ્યા, બાંધેલા રાખતા. બાંધેલા રાખતા એટલે એની પાસે માળાની જરૂરિયાત વધારે રહે. કારણ કે ગાય તો દિવસ ન્યાય બાંધતા હોય, રાતે બીજી જગ્યાએ બાંધતા હોય, વળી 2-4 કલાકે પાણી પાવા છોડવા પડે, વળી પાછા બાંધવા પડે. એક માળા એની પાછળ જોતો. પછી મેં વડાલની ગૌશાળા તારક છે અને પ્રમુખ છે, ત્યાં 300 ગાયો છે, 25-30 ગાયો હતી. એવી રીતે હોય પણ તો ત્યાં અમે છૂટી રાખતા. તો ત્યાં છૂટી રાખતા ગામમાંથી જેટલી ગાયો કોઈ મૂકી જાય ભૈરી ન હોય કે અમારે પ્રાકૃતિક કૃષિની માહિતી લીધા બાદ હવે અમે પીધી ચા અને પછી આવ્યા છીએ અમે તેમનું ગોડાઉન જોવા. ગોડાઉન પણ ઘણું બધું મોટું હતું મિત્રો. એમાં ઘઉંના બાચકા પણ હતા અને એની સાથે સાથે કંઈક મશીનો પણ હતા, પણ એ શેના છે એ મને બહુ આઈડિયા નથી. તમને જો ખબર હોય તો તમારે કોમેન્ટમાં લખવાનું છે કે આ મશીન શેનું છે અને શું ઉપયોગમાં આવે છે. ઠીક છે, ચાલો હું તમને બતાવું છું. આ 2-3 મશીનો છે એ તમે જોજો અને પછી મને કહેજો કે આ શેના મશીન છે. આજે તમારે કહેવાનું છે કે મશીન શેના છે. તો મિત્રો આ રીતે અમને પ્રાકૃતિક કૃષિ વિશે ઘણી બધી જાણકારી મળી. હવે અમે બપોર પછી જવાના છીએ તોરણિયા. ત્યાં પણ એક ફાર્મ છે, એની મુલાકાત લેવાની છે કે જે પ્રાકૃતિક કૃષિ કરે છે. પણ અત્યારે જો આમાં હું વ્લોગ વધારે લંબાવીશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે. તો આપણે મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. મિત્રો, પ્રાકૃતિક કૃષિ વિશેનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને મિત્રો એટલું બધું શેર કરો કે આપણા સમાજમાં એક મેસેજ મળે કે પ્રાકૃતિક ખેતી આજની જરૂરિયાત છે આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે અને આપણા રાષ્ટ્ર માટે. તો મિત્રો આપણે મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.